શહેરના છાણી વિસ્તારમાં રહેતા અને નર્સિંગનો અભ્યાસ કરતા યુવકે બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું। વડોદરા શહેરના જૂના છાણી રોડની પાવન પાર્ક સોસાયટીમાં રહેતા શ્રી સુનિલભાઈ ડાબે ખાનગી નર્સિંગ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો। તેના પિતા શિક્ષક અને માતા નર્સ છે। 1 વર્ષ અગાઉ શ્રીએ પિતાશ્રીનું ઓપરેશન કરાવ્યું હતું, ત્યારબાદ તે દવા લેવી પડતી હતી। આ બીમારીનું ઓપરેશન કરાવ્યા પછી પણ તેને દુખાવો રહેતો હતો અને આ બીમારીથી તે કંટાળી ગયો હતો। બુધવારે બપોરે ઘરના દાદર નીચે ફાંસો ખાઈને તેને પોતાના જીવાદોરી ટૂંકાવી હતી। અંતે શ્રેય અંતિમ પગલું ભરવા અગાઉ લખેલી ચિઠ્ઠી પોતાના માતા પિતાને સંબોધીને લખી છે, જેમાં તેમણે આ પગલું ભરવા માટે કોઈ જવાબદાર નથી, કોઈનો વાંક નથી, પણ મારી મરજીથી અંતિમ પગલું ભરું છું તેવું લખ્યું હતું। પોલીસે આ ચિઠ્ઠી તપાસ હાથે કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।